કરીશું। અમરેલી લેટરકાંડ બાદ હવે વધુ એક લેટરકાંડ સામે આવ્યો છે, જેમાં ધોરાજીના ધારાસભ્ય સામે આ લેટરમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ધારાસભ્ય છે ધોરાજીના મહેન્દ્ર પાડલિયા, એ પોતે ભ્રષ્ટાચાર કરતા હોવાનો ઉલ્લેખ લેટરમાં કરવામાં આવ્યો છે। આ જે વાયરલ લેટર છે, પત્ર છે, એમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે અનેક આક્ષેપો થયા છે, જેમાં એ પોતે કોન્ટ્રાક્ટર અને દેશી દારૂ વેચતા લોકો પાસેથી હપ્તા ઉઘરાવતા હોય, પૈસાની ઉઘરાણી કરતા હોય એવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ધારાસભ્ય માત્ર નાની એવી રકમ 2 થી 3 હજાર જેવી રકમ છે એ હપ્તા સ્વરૂપે વસૂલતા હોવાની વાત છે આ લેટરમાં કરવામાં આવી છે। ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે, જે ધોરાજીનું સર્કિટ હાઉસ ઉપલેટા ખાતે, ત્યાં એમના હપ્તા પહોંચતા હોવાની વાત પણ આ લેટરમાં કરવામાં આવી છે। એટલે સીધા આક્ષેપો હવે ધોરાજીના જે ધારાસભ્ય છે મહેન્દ્રભાઈ એમની સામે થયા છે। અને જો કે ત્યાર પછી એમને સ્પષ્ટતા પણ કરી છે, એમનું નિવેદન પણ અમે લીધું, પ્રતિક્રિયા એમને આપી કે મારી સામે થયેલા જે આક્ષેપો છે એ તમામ ખોટા છે। એમને કહ્યું કે પક્ષમાંથી અથવા કોઈ પણ બહારના વ્યક્તિએ પણ મારી સામે આ પ્રકારે મારું નામ નીચું કરવા માટે અથવા મારાથી કોઈ દુશ્મની હોઈ શકે એ માટે એમને આ પ્રકારે લખાણ અને ખોટો આ પત્ર વાયરલ કર્યો હોવાની વાત તેમણે કરી છે। શું કહ્યું છે એમને એ પણ સાંભળીએ। કોઈ હિત શત્રુ દ્વેષ ઈર્ષાથી પીડાતા વ્યક્તિનું આ કારસ્થાન છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલા, ચૂંટણી પછી પણ કરવામાં આવેલી હતી, અલગ અલગ અમારા નેતાઓની વિરુદ્ધમાં। અને આ બાબતે મેં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે કે યોગ્ય તપાસ કરી અને આ કોણ છે, આની પાછળ કોનો હાથ છે એ શોધી કાઢવા એને નિયમ મુજબ પગલાં લેવા માટે પણ મેં રજૂઆત કરી છે। લેટરમાં આક્ષેપો છે કે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અધિકારી હોય, મામલતદાર હોય કે પછી કોન્ટ્રાક્ટર હોય કે દેશી દારૂ વેચતા લોકો, ઉપરથી નીચે સુધી તમામ લોકો પાસેથી હપ્તો વસૂલે છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। અને સામે કોંગ્રેસ એવો આક્ષેપ લગાવી રહી છે કે ભાજપમાં જૂથબંધી છે અને શું જનતાને કે ભાજપને તેમના ધારાસભ્ય પસંદ નથી તેવો દાવો લલિત વસોયાએ કર્યો છે। આ બાબતે અમારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી। ધર્મેશ, એક ધારાસભ્ય સામે આટલા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે અને બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કહી રહ્યા છે કે અમરેલી લેટરકાંડમાં કોઈ કાર્યવાહી થઈ ખરી કે હવે આ લેટરકાંડમાં કાર્યવાહી થશે? લલિત વસોયાએ આ કટાક્ષ કર્યો છે, શું છે આની પાછળ? માનસી, જેમ જિજ્ઞાસાએ કીધું ને કે રકમ બહુ નાની છે પણ આરોપ બહુ મોટા છે। એક ભાજપના ધારાસભ્ય જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉચ્ચતમ હોદ્દાઓ પર રહ્યા ચૂક્યા છે અને જેને કહે કે ઉપલેટા ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિશે જે આ પત્રિકા જે વહેતી થઈ છે અને રાજકારણમાં ભારે ચર્ચા થઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રમાં બીજું લેટર બોમ્બ જે અમરેલીનો છે એના પછીની આ બીજી પત્રિકા છે અને ઉપલેટા ધોરાજીની વાત કરું તો આ ચોથી પત્રિકા છે। એટલે હવે જેમ મહેન્દ્રભાઈ પાડલિયાએ આપણે જે ગુજરાત ફર્સ્ટને કહ્યું કે મારા કોઈ હિત શત્રુ છે, હવે હિત શત્રુ વિપક્ષના છે, કોંગ્રેસના છે કે ઘરના ઘાતકી છે, આ શોધવાનું કામ હવે પોલીસે કરવાનું રહ્યું। પણ આ અગાઉની 3 પત્રિકાઓમાં પણ મોટે ભાગે સફળતા મળી નથી। તો આ તો આક્ષેપ સર્કિટ હાઉસમાં વહીવટ થાય એવોનો છે। હવે સર્કિટ હાઉસમાં તો મને લાગે છે કે સીસીટીવીની વ્યવસ્થા જ નથી। તમે પોલીસ તંત્રમાં જુઓ તો હોટલમાં ને બધામાં ફરજિયાત છે, પણ સીસીટીવી સર્કિટ હાઉસમાં નથી। એટલે હવે સર્કિટ હાઉસમાં એમની સાબિત કરવું બહુ અઘરું છે। પણ હિત શત્રુ કોણ છે એ સૌરાષ્ટ્રના રાજકારણમાં જે ચર્ચાનો વિષય બન્યો છે। બીજું જો તમને કહું તો ઉપલેટા ધોરાજીમાં સૌથી વધુ ખનન ચાલી રહ્યું છે। હા, અત્યારે જ્યારે સુરેન્દ્રનગરમાં પ્રાંત અધિકારીએ મહેસૂલી ચોકી ઊભી કરી છે, પહેલી વાર પોલીસ ચોકીની મહેસૂલી ચોકી ઊભી કરી છે, એવું ઉપલેટા ધોરાજીમાં સૌથી વધુ રેતી ખનનનો મોટો વેપલો છે। ભલે મહેન્દ્રભાઈ પ્રત્યે તો આક્ષેપ જ થયા છે, પણ આવા કોઈ પણ સંજોગોમાં 2 થી 3 જૂથ ભાજપમાં છે, રાજકોટ જિલ્લા ભાજપમાં અને ઉપલેટા ધોરાજીમાં, એ કદાચ આ પત્રિકામાં નિમિત્ત હોઈ શકે એવી શંકા પણ સેવાઈ રહી છે। જી ઓકે ધર્મેશ, બિલકુલ આભાર આપનો। એટલે જિજ્ઞાસા, અહીં તો ભાજપની જે જૂથબંધી છે એ તો અત્યારે ચરમસીમા પર હોય ધોરાજીમાં તેવું લાગી રહ્યું છે। જે રીતે લેટરકાંડ, એક તરફ કૌશિક વેકરિયા વિરુદ્ધ લેટરકાંડ સામે આવ્યો હતો ત્યારે લલિત વસોયાએ એવો આક્ષેપ કર્યો કે ભાજપ આખું મેદાનમાં આવી ગયું હતું એ બચાવવા માટે, એ સંભાળવા માટે। હવે જ્યારે મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ આ લેટરકાંડ સામે આવ્યો છે ત્યારે શું ભાજપ આખું મેદાનમાં આવશે? કારણ કે ભાજપમાં તો આંતરિક જૂથબંધી એટલી બધી ધોરાજીમાં છે, એવો આક્ષેપ લલિત વસોયાએ કર્યો હતો। હવે શું આ લેટરકાંડમાં તપાસમાં સામે આવે છે અને કાર્યવાહી કયા પ્રકારની થાય છે, કોનું નામ ખુલે છે, એના ઉપર નજર રહેશે।